સ્વાગત કરું છું। આપણે આજે આવ્યા છીએ ઇન્ડિયન કેટલ શો રાજકોટની અંદર। તો આપણે જય ભવાની ઇન્ડસ્ટ્રીના આપણે સ્ટોલની મુલાકાત લીધી છે। પૂરી ડિટેલ્સ આપણે લઈશું ભાઈ દિવેશભાઈ પાસે। કેમ છો? મજામાં? મજા ભાઈ। ચાલો તો હવે તમે આપણે આવીએ છીએ રાજકોટ, પૂરી ડિટેલ્સ કહો ભાઈ। અમે જય ભવાની ઇન્ડસ્ટ્રીઝમાંથી આવી છીએ। અમારું ગામ છે જસદન, તાલુકો જસદન, જિલ્લો રાજકોટ। અમે એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ બનાવી છીએ, જે પશુને લગતા તમામ પ્રકારના ચાફ કટર બનાવી છીએ। એમાં આપણી પાસે ઘણી બધી રેન્જ છે, તો તમને સ્ટેપ બાય સ્ટેપ અમે તમને અમારી જે કાંઈ રેન્જ છે એ તમને વિડીયોમાં દેખાડશું। ચાલો આ મોડલ વિશે તમે જણાવો। આ મોડલ અમારું 1 HP મોટરથી ચાલે એવું છે, જે 2 થી 3 પશુ રાખતા હોય એની ક્ષમતા ધરાવતું મશીન છે। જે 2-3 પશુ હોય એને મોટું લેવાની જરૂર ન રહે, ત્યાં 1 હોર્સ પાવરથી એનું બધું કામ થઈ જાય। આમાં તમારે લીલું સૂકું શેરડી સુધીનું બધું કટિંગ થાય, અને પ્લસ આપણા આ મોડલમાં તમને સબસિડી હોતા નહીં મળે। આમાં કેટલી સબસિડી? આમાં તમને 15 થી 18,000 રૂપિયા જેવી સબસિડી મળે। અને આ મશીન કેટલા? અત્યારે આ મશીન તમને બિલ સાથે 21,000માં પડશે। એમાં 18,000 આ રૂપિયા? એમાં 15 થી 18,000 રૂપિયા જેવી તમને સબસિડી ગવર્મેન્ટ રિફંડ આપે। હવે આપણે બીજું મોડલ જોઈએ। ત્યાર પછી આપણું આ 1.5 HP મોડલ છે, જે 15 ગાયની કેપેસિટી વાળું છે, જે તમારે કલાકમાં 600 થી 800 કિલો ચારો કાપે। આમાં પણ લીલું સૂકું શેરડી સુધીનું બધું કટિંગ થાય, અને આપણે જેમ આગળ વાત કરી એમ આમાં પણ સબસિડી મળે। આ તમને 24,000માં પડે, જેમાં તમને 18,000 રૂપિયા જેવી સબસિડી મળે, જ્યાં 15 પશુની કેપેસિટી વાળું મશીન છે। ત્યાર પછી આપણું આ મોટું મોડલ છે, જે 2 HP મોટરથી ઓપરેટ થાય, જે 20 થી 25 પશુની કેપેસિટી ધરાવે છે। અને પ્લસ આમાં આપણે બીજી સિસ્ટમ એ હોતા આવે રિવર્સ ફોરવર્ડ સ્વિચ। કોઈ પણ ચારો નાખે તો એને હલવાઈ જાય, તો એને હાથેથી ન કાઢવું પડે। આ સ્વિચ આપણે ઊંધી ફરે અને હવડી હોતન ફરે, તો ખેડૂને આમાં કોઈ હાથ નાખવાની ઉપાધિ ન રહે। હલવાવાની કોઈ મગજ હા, આ સ્વિચથી એને મશીન રિવર્સ બધું આવી જાય। ત્યાર પછી આપણું આ બીજું જમ્બો મોડલ છે। આ પણ 2 HP મોટરથી ચાલે, જ્યાં તમારે 25 થી 30 પશુની કેપેસિટી ધરાવે। આમાં પણ તમારે રિવર્સ ફોરવર્ડની સ્વિચ આવે, મશીન ઊંધું ફરે હવડું પણ ફરે। ત્યાર પછી આપણું આ પણ 2 HP મોટરમાં ઓપરેટમાં ત્રીજું મોડલ છે, જે તમારે બ્લોઅર સિસ્ટમ વાળું આવે, જે ઉપરથી નહીં નીકળે અને નીચેથી નહીં નીકળે, અને પ્લસ આમાં રિવર્સ ફોરવર્ડ ગેર આવશે। આમાં પેલા મશીનમાં આપણે જોઈએ એમ સ્વિચ આવશે, એમાં આ ગિયર બોક્સ આવશે, જ્યાં 30 થી 35 પશુની કેપેસિટી વાળું મશીન છે। પછી આમાં આપણે 3 હોર્સ પાવર વાળું મશીન છે, જ્યાં 50 પશુની કેપેસિટી વાળું છે। આમાં પણ એ જ સિસ્ટમ છે, જે આ 2 HPમાં છે એ, પણ આ 50 પશુમાં હાલે તમારે। આમાં પણ તમારે ઉપરથી નીકળે અને નીચેથી નીકળે। આ પણ સબસિડી પાત્ર છે। આમાં પણ તમને 18,000 રૂપિયા જેવી સબસિડી મળે, 50 ગાયની કેપેસિટી ધરાવે છે। ત્યાર પછી આ મોટા મોડલ છે, જે 50 થી 100 ગાયું રાખતા હોય, 5 HP 3 ફેઝની મોટરથી ચાલે આ મશીન। આમાં પણ રિવર્સ ફોરવર્ડ ગિયર આવશે, આમાં બ્લોઅર સિસ્ટમ આવશે, જે તમારે ઉપરથી ને પણ નીકળશે અને નીચેથી પણ નીકળશે। પછી આ જ મોડલમાં કોઈ વ્યક્તિને આપણે ટ્રેક્ટર વાળું લેવું હોય તો એમાં આ પણ મોડલ છે, આ મોટર ઓપરેટેડ। આ ટ્રેક્ટર મોડલમાં આપણે 2 ઓપ્શન રાખેલા છે। કોઈ ગ્રાહકને મોટરથી ચલાવવું હોય તો આપણે સ્ટેન્ડ આપેલું છે, આમાં મોટરથી પણ ચાલે, અને પ્લસ આપણે PTO સિસ્ટમ આપેલી છે, કે PTOથી પણ ચાલે। એટલે એમાં 2 ઓપ્શન દે ખેડૂતને। ત્યાર પછી આપણે આગળ વાત કરી તો આપણે આ પેલેટ મશીન છે, જે અત્યારે લોકો દાણ બનાવે છે નાનું, એમાં પણ આપણી પાસે 3 વેરાયટી છે, 3 HP, 5 HP ને 10 HP। આમાં કઈ રીતના કિંમતમાં અમે તમને ડિસ્પ્લે ઉપર નંબર આપી દઈશું। ડિસ્પ્લેમાં નંબર તમે અમારો વોટ્સઅપ નંબરમાં હાઈ કરી મેસેજ કરશો તો અમારી 1 HP થી લઈને 20 HP સુધીને અમે જે કાંઈ પ્રોડક્ટ બનાવી છે એ બધી ડિટેલ્સ તમારા વોટ્સઅપમાં આવી જાય। પછી ત્યાર પછી આપણે આ મિની ટ્રેક્ટરમાં કન્વર બેલ્ટ વાળું બનાવ્યું છે, જે કન્વર બેલ્ટ આવે કે ખેડૂતને ત્યાં ચારો મૂકી દેવાનો રહે, હા, એમાં પણ 2 ઓપ્શન આવે, તમારે ઉપરથી નહીં નીકળે અને નીચેથી નહીં નીકળે। પછી ત્યાર પછી આપણે આવશે આ ઘંટી વાળું મોડલ, 3 in 1 આપણે એને કહીએ છીએ। તો
કોઈ ખેડૂત ભાઈઓને વાડીએ ને વાડીએ દાણ દળવું હોય, હા હા ભડકું કરવું હોય, લોટ કરવો હોય, ચારો કરવો હોય તો આ એક જ મશીનમાં ત્રણેય વસ્તુ થઈ જાય. દળવાનું પણ થઈ જાય, હા. સારો કપાઈ જાય. કેમ કે અત્યારે ખેડૂત બિચારો ગામથી 5-6 કિલોમીટર આગો રહેતો હોય હા તો એને આ એક આ મશીન લે તો એને ફાયદા એને અનેક થાય હા એ વાત. કે વાડીએ ને વાડીએ ને ભડકું થઈ જાય, લોટે થઈ જાય ને ચારોય કપાઈ જાય. એટલે આપણે આ 3-in-1 મોડલ બહાર પાડેલું છે. આમાં પણ આપણે રિવર્સ ફોર્ડરનું સ્વિચ આપેલી છે. આ ઘંટી સાથે 6 પ્રકારની જાળી આવે. તમારે જેવું ઝીણું જાડું મોટું કરવું હોય આ ભડકું કરવાની જાળી છે. પછી આ અહીંથી થોડું ઘીનું કરવું હોય એના માટેની જાળી છે. પછી આ જાળી લોટ માટેની છે. એમ 6 પ્રકારની ટોટલ તમારે જાળી આવશે. આ તમારે 20 થી 25 ગાયની કેપેસિટી વાળું છે. પછી આ જ સિસ્ટમમાં આપણે આ નાનું કરેલું છે જે 15-20 ગાયો રાખતા હોય હા હા એના માટે. એમાં આ જ મોડલમાં આપણે પણ ઘંટી ફિટ કરેલી છે. અહીંયા તમારે અનાજ નાખવાનું રહે તે તમારે અહીંથી નીચેથી નીકળે. આ 2 HP ની મોટરથી તમારે ઓપરેટ થાય. હા પછી ત્યાર પછી આપણે આ કાઉ બ્રશ નવું લાવ્યા છીએ. આ વર્ષનું નવું આ વર્ષનું નવું. કોઈ વાંધો નહીં. એમાં આપણી પાસે બે મોડલ છે. હા હા એક આ ફિક્સ આવે હા હા અને એક આ સેન્સર સિસ્ટમ આવે. આ તમે તમારી ગૌશાળામાં ખાડો ખોદી આ નોર્મલ લગાડી દો એટલે તમારે એક જગ્યાએ રહે. અને આ સેન્સર વાળું આવે. ગાય આની બાજુમાં જાય તો ઓટોમેટિક ચાલુ થઈ જાય. Auto rotate થાય. હા એટલે ગાયુંને મજા આવે ને વાસરુને મજા આવે. સેન્સર સિસ્ટમ આવે. તો આપણે બ્લેડનું કયો એ કઈ રીતની અને બેરિંગનું કઈ રીતનું છે? જો આપણે આ બ્લેડ વાપરી છે મટીરિયલ હા હા એ લોકો કાર્બન સ્ટીલ નાખે છે પણ આપણે હાઈ ક્વોલિટીમાં બેરિંગ સ્ટીલ આવે એ નાખી છે બેરિંગ સ્ટીલ. કે જે કાર્બન સ્ટીલ 2 વર્ષ હાલતી હોય ને તો આપણી બ્લેડ 4 વર્ષ સુધી ચાલે. અને પ્લસ આપણે આ જે આવી લોખંડના પાટા નાખી છે. આપણે બીડીના પાટા નથી નાખતા. અને પ્લસ અમુક જગ્યાએ જે ચક્કર આવી આપણે લોખંડના નાખી છીએ, બીડીના નથી નાખતા. જે ખેડૂતને બિચારાને બીડ હોય તો ભાંગવા કરે, લોખંડ હોય તો ભાંગવા ન કરે.